હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને આજે આપણે વાત કરીશું મિત્રો ધોરણ 12ના ચેપ્ટર જે છે એ માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદરનો એક ટોપિક સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વિશે જે છે એ આપણે આજે વાત કરીશું. મિત્રો આપણે વાત કરીએ સક્રિય પ્રતિકારકતા વિશે સૌપ્રથમ, અને ત્યાર પછી આપણે મિત્રો વાત કરીશું નિષ્ક્રિય પ્રતિકારકતા વિશે. હવે મિત્રો પહેલાં સમજો કે પહેલું તો પ્રતિકારકતા કોને કહેવાય. કે પ્રતિકારકતા એટલે કે બહારથી એટલે ક્યાંથી? આપણા શરીરની બહારથી, શરીર બહારની કોઈ પણ વસ્તુ એ બેક્ટેરિયા હોઈ શકે, કે પછી વાયરસ હોય, કે પછી કોઈ કૃમિ હોય, અથવા તો કોઈ ધૂળ, પરાગરજ, આમાંથી કોઈ પણ વસ્તુ કે જે આપણા શરીરની અંદર જે છે એ રોગ ઉત્પન્ન કરતું હોય, એની સામે આપણું શરીર જે છે એ પ્રતિકાર કરે, એને આપણે કહીએ પ્રતિકારકતા. પ્રતિ એટલે કે વિરોધી અસર ઉપજાવે, એને આપણે કહીએ પ્રતિકારકતા. હવે મિત્રો આપણે શરૂઆતથી વાત કરીએ તો સક્રિય પ્રતિકારકતાની અંદર કે કોઈ પણ યજમાન છે, યજમાન એટલે અહીંયા મિત્રો મનુષ્ય, એટલે કે કોઈ પણ યજમાન જે છે જ્યારે પણ આવા કોઈ પણ એન્ટીજનના સંપર્કમાં આવે. હવે મિત્રો આપણે વાત કરી દીધી કે એન્ટીજન એટલે શું. આપણા શરીરની બહારની વસ્તુ, એને આપણે શું કીધું? એન્ટીજન. એન્ટીજનના સંપર્કમાં આવે ત્યારે શરીર જે છે એના દેહમાં અથવા તો યજમાનના દેહમાં એન્ટીબોડીનું સર્જન થાય. ગયા વિડિયો લેક્ચર્સની અંદર મિત્રો આપણે વાત કરી ગયા કે એન્ટીબોડી, જેને આપણે કીધા ઇમ્યુનોગ્લોબ્યુલિન. મિત્રો સમજો, ઇમ્યુનોગ્લોબ્યુલિન શેના બનેલા છે અથવા તો એન્ટીબોડી શેના બનેલા છે? તો એન્ટીબોડી જે છે મિત્રો એ ગ્લાયકોપ્રોટીનના બનેલા છે. આ વસ્તુ યાદ રાખજો મિત્રો, બુકમાં કદાચ મળે નહીં તમને. તો ઇમ્યુનોગ્લોબ્યુલિન અથવા તો એન્ટીબોડી શેના બનેલા છે? તો ગ્લાયકોપ્રોટીનના મિત્રો જે છે એ બનેલા છે. 5 પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ વિશે મિત્રો આપણે વાત કરી. IgG, IgA, IgM, IgD અને IgA, ગામા ડે. આ 5 પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ વિશે આપણે ચર્ચા કરી. એમાં IgM એ પેન્ટામર છે અને IgA જે છે એ છે ડાયમર. બાકીના બધા જે છે એ છે મોનોમર. ગઈ વખતે જે છે મેં તમને આકૃતિ દોરીને પણ જે છે એ મિત્રો સમજાવી હતી. કઈ જગ્યાએ હોય ઇમ્યુનોગ્લોબ્યુલિન? તો કે રુધિરની અંદર હોય અને લસિકા જળની અંદર હોય. એટલે 2 જગ્યાએ જે છે એ આવા ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે એ જોવા મળે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે એન્ટીજન જ્યારે શરીરમાં પ્રવેશે ત્યારે તેની વિરુદ્ધ આપણા શરીરની અંદર આવા એન્ટીબોડીનું જે છે એ સર્જન થાય. હવે મિત્રો વાત કરીએ કે એન્ટીજન કયા કયા સ્વરૂપમાં હોઈ શકે? તો કે આ એન્ટીજન જે છે એ જીવંત હોઈ શકે, મૃત પદાર્થ પણ હોઈ શકે, અથવા તો કોઈ પ્રોટીન સ્વરૂપમાં પણ હોઈ શકે. હવે આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં એન્ટીબોડી સર્જાય, એને કહેવામાં આવે સક્રિય પ્રતિકારકતા. કેવી કીધી? સક્રિય પ્રતિકારકતા. હવે મિત્રો સક્રિય પ્રતિકારકતા કેવી છે? ખૂબ ઝડપી છે કે ધીમી છે?
તો એમાં જે છે સક્રિય પ્રતિકારકતા જે છે એ મિત્રો ધીમી હશે, કારણ કે એન્ટીબોડી બનાવવામાં જે છે એ થોડોક સમય જે છે એ લાગશે, પરંતુ એનો પ્રભાવ જે છે એ પૂર્ણ છે, એટલે કે પૂર્ણ પ્રભાવશાળી હશે. હવે આ ખૂબ જ પ્રભાવશાળી પ્રતિચારને કારણે જે છે એ ખૂબ સમય માગી લે, એ ખૂબ જ સમય માગી લે, એને કારણે આ પ્રક્રિયા જે છે એ ધીમી છે. વધારે પડતો સમય જોતો હોવાને કારણે આ પ્રક્રિયા કેવી છે મિત્રો? ધીમી છે. હવે મિત્રો ક્યારેક ક્યારેક જે છે કોઈ પણ રોગ જે છે એ લાગુ પડે, એના પ્રતિરક્ષણ માટે અથવા તો પ્રતિરક્ષણ દરમિયાન ઈરાદાપૂર્વક એટલે જાણી જોઈને આપણા શરીરમાં જીવાણુઓની રસી આપવામાં અથવા તો નૈસર્ગિક સંક્રમણ દરમિયાન, નૈસર્ગિક એટલે કુદરતી રીતે, સંક્રમણ એટલે કે ચેપ, ચેપી જીવોને, જે ચેપી જીવો છે એને શું કરવામાં આવે તો કે શરીરમાં દાખલ કરવામાં આવે. હવે મિત્રો અહીંયા સમજો, અહીંયા બહારથી એન્ટીબોડી નાખવામાં આવતા નથી. અહીંયા શું નાખવામાં આવે છે કે ચેપી જીવો. કેવી રીતે? તો કે ઈરાદાપૂર્વક નાખવામાં આવે છે મિત્રો. એ અહીંયા એન્ટીબોડી કોણ બનાવશે તો કે શરીર બનાવશે મિત્રો. શરીર એન્ટીબોડી બનાવતું હોવાને કારણે શરીર ક્રિયા કરે છે. એ ક્રિયાને કારણે આ પ્રકારનો પ્રતિચાર, જેને આપણે કહીએ સક્રિય પ્રતિકારકતા, કારણ કે બહારથી અહીંયા તૈયાર એન્ટીબોડી આપવામાં આવતા નથી. અહીંયા જે પણ કંઈ એન્ટીબોડી બનાવવામાં આવે છે, કોણ બનાવે છે તો કે આપણું શરીર અથવા તો કોઈ પણ યજમાન જે છે એનું શરીર જે છે એ એન્ટીબોડી બનાવે છે. એટલા માટે આ પ્રકારનો પ્રતિચાર જે છે એ છે સક્રિય પ્રતિકારકતા. હવે મિત્રો આપણે બીજી પ્રતિકારકતા વિશે વાત કરીશું, નિષ્ક્રિય પ્રતિકારકતા. હવે મિત્રો અહીંયા સમજો, લેબોરેટરીની અંદર તૈયાર કરવામાં આવેલ એન્ટીબોડી યજમાનમાં અથવા તો એવી પણ તમે કહી શકો કે શરીરમાં દાખલ કરવામાં આવે તો આવી પ્રતિકારકતાને કેવી કહેવામાં આવે? નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે. મિત્રો સમજો, અહીંયા સક્રિય પ્રતિકારકતામાં એન્ટીબોડી શરીર તૈયાર કરતું હતું અથવા તો યજમાનની અંદર તૈયાર થતા હતા. અહીંયા ક્યાંથી દાખલ કરવામાં આવે છે તો કે બહારથી તૈયાર કરેલા એન્ટીબોડી યજમાનમાં દાખલ કરવામાં આવે છે. એટલે એને કેવી કીધી? નિષ્ક્રિય. કારણ કે શરીર આમાં કોઈ જગ્યાએ ભાગ લેતું નથી. ડાયરેક્ટલી જે છે એન્ટીબોડી નાખી દેવામાં આવે શરીરમાં, જે કોની સામે લડે? એન્ટીજન સામે લડે મિત્રો. એટલે આ પ્રકારની પ્રતિકારકતાને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે જે છે મિત્રો ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે નિષ્ક્રિય પ્રતિકારકતા જે છે એ કઈ કઈ રીતે હોય. તો હવે સમજો મિત્રો કે કુદરતી રીતે પણ હોઈ શકે અને કૃત્રિમ રીતે પણ હોઈ શકે. કુદરતી રીતે કઈ રીતે? તો અહીંયા સમજો મિત્રો કે કોઈ પણ માતા જે છે એ પ્રસવની પ્રક્રિયા પછી દૂધનો સ્ત્રાવ કરે,
આ શરૂઆતના દિવસોમાં અથવા તો પ્રારંભિક દિવસોમાં આ દૂધ જે છે એનો રંગ જે છે એ પીળાશ પડતો હોય. આ પીળાશ પડતો રંગ જે છે મિત્રો આપણે એને કહીએ છીએ કોલાસ્ટ્રમ. યાદ રાખજો મિત્રો, MCQની અંદર પૂછવા લાયક છે. આ પીળાશ પડતો રંગ જે છે એ છે કોલાસ્ટ્રમ. આ પીળાશ પડતા રંગની અંદર એક એન્ટીબોડી આવેલું છે જેને કહેવામાં આવે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ. શું કરે? ઇમ્યુનોગ્લોબ્યુલિન એ એન્ટીબોડી છે. શું છે? એન્ટીબોડી છે. એ શું કરે છે? શિશુનું જે છે એ રોગો સામે જે છે મિત્રો રક્ષણ કરે છે. હવે મિત્રો સમજો, અહીંયા આ વાત થઈ કોના દ્વારા? કે દૂધમાં માતા જ્યારે સ્તનપાન કરાવે બાળકને, એમાંથી જે દૂધ ભેગો પીળાશ પડતો પદાર્થ છે એ ઇમ્યુનોગ્લોબ્યુલિન એ છે, જે બાળકને જે છે એ શરૂઆતમાં જે છે એ રક્ષિત કરે. હવે આપણે વાત કરીએ મિત્રો કે જ્યારે બાળક જે છે એ માતાના ગર્ભમાં હોય, માતાના ગર્ભમાં છે એ કાળને કહેવામાં આવશે ગર્ભાવધિ કાળ, ગર્ભ અવધિ કાળ. અવધિ એટલે મિત્રો અહીંયા સમય. ગર્ભ એટલે કે જ્યારે બાળક માતાના ગર્ભની અંદર છે, ઉદરની અંદર છે, એ સમય દરમિયાન. હવે સમજી લો, ફોર ધ એક્ઝામ્પલ, આ જે છે એ માતા છે, આ માતા છે. આ માતાના પેટની અંદર એક બાળક છે. હવે થશે શું કે માતા અને બાળક બંને જે છે એ જેની મદદથી જોડાયેલા છે મિત્રો, અહીંયા હું બીજો કલર લઉં જેની મદદથી તમને વધારે ખ્યાલ આવે. માતા અને બાળક જોડાયેલા છે એને આપણે કહીએ જરાયુ. આ જરાયુ મારફતે માતામાંથી બાળકની અંદર જે છે એ એન્ટીબોડી જે છે એ દાખલ થશે. એટલે અહીંયા બાળક પોતે, બાળકનું શરીર પોતે એન્ટીબોડી બનાવતું નથી, પણ આ એન્ટીબોડી મિત્રો એને ક્યાંથી મળે છે? તો કે એ એન્ટીબોડી જે છે મિત્રો એને ક્યાંમાંથી મળે છે? તો કે એના માતાએ ઉત્પન્ન કરેલા એન્ટીબોડી કોને મળે છે? તો કે બાળકને મળે છે. એટલે આ પ્રકારની પ્રતિકારકતા પણ એ કેવી થઈ? નિષ્ક્રિય પ્રતિકારકતા. માતામાંથી બાળકમાં એન્ટીબોડી આવે કઈ રીતે મિત્રો? તો કે જરાયુ દ્વારા. એમ્બિલિકલ કોડ જે છે, ગર્ભનાળ જે છે, કે જેની મદદથી જે છે એ માતા અને બાળક જે છે એ જોડાયેલા છે, એની મદદથી જે છે એ આખો જરાયુ દ્વારા જે છે એન્ટીબોડી માતાની અંદર જે છે એ માતામાંથી બાળકમાં જે છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો. ઓકે મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે પછીનો આપણો ટોપિક છે મિત્રો રસીકરણ. રસીકરણ જે છે એ વિવિધ રોગો સામે જે છે એ રસી આપવામાં આવે છે. રસીકરણ જે છે એ પ્રતિકાર તંત્રની સ્મૃતિ આધારિત છે. પ્રતિકાર તંત્રની સ્મૃતિ. સ્મૃતિ એટલે યાદ શક્તિ આધારિત છે. એના ગુણ પર જે છે એનો સંપૂર્ણ આધાર છે. રસીકરણમાં શું કરવામાં આવે? તો કે રસીકરણમાં રોગ પ્રતિકારક નિષ્ક્રિય પ્રોટીન અથવા તો નિષ્ક્રિય એન્ટીજન અથવા તો નિષ્ક્રિય એન્ટીજન અથવા તો નબળા રોગકારક. શબ્દ સમજો મિત્રો. રોગકારક એટલે જે રોગ ઉત્પન્ન કરતા હોય પણ કેવા છે? નબળા છે, કે જેને હિસાબે એટલો બધો જે છે એ ડિઝીઝને ડેવલપ નહીં કરી શકે. રોગ જે છે એ આપણા શરીરમાં એટલી માત્રામાં જે છે એ પેદા નહીં કરી શકે મિત્રો. બીજું કીધું આપણે નિષ્ક્રિય એન્ટીજન.
અથવા તો નિષ્ક્રિય પ્રોટીનને દાખલ કરવામાં આવે છે મિત્રો શરીરમાં. હવે શું થાય કે આમની વિરુદ્ધ નિષ્ક્રિય એન્ટીજન પ્રોટીન અથવા તો નબળા રોગકારકની વિરુદ્ધ આપણું શરીર જે છે એ એન્ટીબોડી જે છે એ ઉત્પન્ન કરે છે. આ એન્ટીબોડી જે છે એ શું કરશે કે સ્મૃતિ રાખશે. આપણે આગળ વાત કરી ગયા કે અમુક બી કોષો જે છે એ ધીમે ધીમે વિભાજન થાય છે અને એમાં સ્મૃતિ હોય છે. કોઈ પણ રોગ આગળ આવી ગયો છે તો આ નબળા રોગકારક શું આપશે? એમને સ્મૃતિ આપશે રોગ માટેની. તો હવે પછી જ્યારે બીજી વાર કોઈ પણ રોગ થશે તો એવી પરિસ્થિતિમાં આ એન્ટીબોડી જે છે ઝડપથી ખૂબ જ ક્વિકલી જે છે એ એની અંદર વિભાજન થશે અને વિભાજન થઈને જે છે એન્ટીબોડી બનાવવાનું કાર્ય જે છે એ શરૂ કરી દેશે અને જે છે એ રોગની અસર જે છે એ તાત્કાલિક જે છે એ દૂર કરશે. તાત્કાલિક એન્ટીજન જેણે હુમલો કર્યો છે એને હરાવી દેવામાં મિત્રો જે છે એ સફળ રહેશે. આ રસીકરણની એક રીત. શું આપવામાં આવે? તો કે નબળા રોગકારક આપવામાં આવે, પ્રોટીન અથવા તો એન્ટીજન અથવા તો નિષ્ક્રિય પ્રોટીન જે છે આપવામાં, કે જેના કારણે જે છે એ શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે. આ રોગકારકો નબળા અથવા તો નિષ્ક્રિય હોવાને કારણે એટલી બધી કોઈ અસર રોગની ઉપજાવી નહીં શકે. એને કારણે શું થશે? સ્મૃતિ કોષોમાં સ્મૃતિ રહેશે. હવે જ્યારે ફરી વખત હુમલો થાય એવી પરિસ્થિતિમાં જે છે એ નવા એન્ટીબોડી તાત્કાલિક ધોરણે ઉત્પન્ન થશે અને જે છે એમને મારવા માટે જે છે એ સક્ષમ રહેશે મિત્રો. ઓકે, ભેગું લખતા રહેજો મિત્રો, જેની મદદથી તમને ખ્યાલ આવે. હવે અહીંયા સમજો મિત્રો, બીજું ટોપ પોઈન્ટ વિશે આપણે વાત કરીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે કે જેને તાત્કાલિક કોઈ ઘાતક જીવાણુથી સંક્રમણ થાય છે અથવા તો ચેપ લાગે છે, ત્યારે શું કરવું? તો કે આવા રોગોના તાત્કાલિક તૈયાર કરેલા એન્ટીબોડી જે છે એ હાજર માર્કેટમાં મળે છે. આવા એન્ટીબોડી જે છે એ મેડિકલ પ્રેક્ટિશનર જે છે એ તાત્કાલિક ધોરણે આપણા શરીરની અંદર રોગને પહેલાં તો એ ઓળખશે અને ઓળખ્યા પછી આવા તૈયાર એન્ટીબોડી જે છે એ તાત્કાલિક ધોરણે જે છે એ દાખલ કરી દેશે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ટીટેનસ એટલે કે ધનુરમાં મિત્રો તમને ખબર જ છે કે આપણે જ્યારે શાળામાં હોઈએ ત્યારે પણ જે છે ધનુરના ઇન્જેક્શન આપવામાં આવે. એટલે ધનુરના ઇન્જેક્શન કે જેના કારણે ધનુર થાય એના નહીં, પરંતુ એના જે છે એ તૈયાર એન્ટીબોડી જે છે આપવામાં આવે. અને તમને ખબર જ છે કે આપણે કોઈ જગ્યાએ રોડ ઉપર એક્સિડન્ટ થયું હોય અથવા તો કોઈ જગ્યાએ કોઈ લોખંડ વાગ્યું હોય કે બીજી કોઈ વસ્તુ હોય ત્યારે ધનુરનું ઇન્જેક્શન આપવામાં આવે મિત્રો. જે ધનુરની રસી છે એમાં શું હોય કે તૈયાર ધનુરના એન્ટીબોડી હોય કે જે એના જીવાણુઓનો જે છે નાશ કરે. કે જીવાણુ શેના તરીકે વર્તે? તો કે એન્ટીજન તરીકે. અહીંયા જે રસી આપવામાં આવી છે શેના તરીકે વર્તે? એન્ટીબોડી તરીકે વર્તે. આવા કિસ્સામાં જે છે એ જે છે એન્ટીટોક્સિન દાખલ કરવામાં આવે. આ એન્ટીબોડી કહો કે એન્ટીટોક્સિન કહો. અહીંયા મિત્રો સમજજો, એન્ટીટોક્સિનનો મતલબ સમજજો. એન્ટીટોક્સિન, ટોક્સિન એટલે વિષ અથવા તો ઝેર, એન્ટી એટલે વિરોધી. હવે આપણા શરીરની અંદર જે પણ કંઈ ધનુર માટેના જીવાણુ છે એમનો વિરોધ કોણ કરશે? આ એન્ટીટોક્સિન અથવા તો એન્ટીબોડી કરશે, કે જેના કારણે આપણને ધનુર થશે નહીં અને વ્યક્તિ કેવો રહેશે? સ્વસ્થ રહેશે મિત્રો.
હવે મિત્રો આપણે આપણા ભારતની અંદર જે છે એ ઘણા કિસ્સા જોવા મળે, કારણ કે સર્પદંશન, કારણ કે ભારતમાં લગભગ 70% આસપાસના લોકો એક યા બીજી રીતે ખેતી સાથે સંકળાયેલા છે અને ખેતરની અંદર કંઈક કાર્ય કરતા હોય એવી પરિસ્થિતિમાં જે છે એ સાપ, દેશી ભાષામાં ઘણા એને એરું પણ કે ઇંગ્લિશની અંદર એને સ્નેક કહેવામાં આવે, એવા ઘણા બધા જે છે એ લોકો સર્પદંશનો જે છે શિકાર બનતા હોય. હવે મિત્રો અહીંયા બધા જ સાપ જે છે, બધા સાપ ઝેરી નથી. બધા સાપ કેવા નથી? ઝેરી નથી. અને મિત્રો સમજજો, સાપ એમને કરડતો નથી અથવા તો બાઇટ નથી કરતો. એ જ્યારે ગભરાયેલ હોય, એને પોતાને પણ મૃત્યુની જે છે એ બીક હશે, એમને પણ પોતાને પણ જે છે એ ડર હશે. એ ઘડીકમાં કોઈને પણ જે છે ડંખ નહીં મારે અથવા તો ડંસશે નહીં, અથવા તો પોતાનું ઝેર જે છે એ બીજા કોઈ પ્રાણીમાં નહીં ઉતારે. પણ એમને જ્યારે એવું લાગશે કે હવે છટકી શકાશે નહીં, ભાગી શકાશે નહીં, એવી પરિસ્થિતિમાં જે છે એ કોઈ વ્યક્તિને કરડશે અને પોતાનું ઝેર જે છે એ વ્યક્તિના શરીરમાં દાખલ કરી દેશે, ટોક્સિન અથવા તો વેનમ, કે જેને કારણે વ્યક્તિ જે છે એ મૃત્યુ થાય. હવે મિત્રો સમજજો, ભારતમાં ઘણા બધા સાપ જોવા મળે છે. આપણા ગુજરાતની અંદર પણ ઘણા બધા સાપ જોવા મળે છે. એમાંના બધા સાપ જે છે એ ઝેરી નથી. એમાંના અમુક જ જે છે એ ઝેરી છે. દાખલા તરીકે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો કોબરા, દેશી ભાષામાં જેને આપણે કહીએ નાગ, પેલી ફૂણ ચડાવેલી હોય એવો, આ રીતે જે છે એ તમને જોવા મળે, પાછળ જે છે આ રીતનું નિશાન હોય, એને આપણે કહીએ નાગ. આ સિવાય વાઇપર, વાઇપરમાં બે વાઇપર, એક સ્નો સ્કેલ્ડ વાઇપર અને બીજું રસેલ્સ વાઇપર. આ સિવાય મિત્રો ક્રેટ એટલે કાળોતરો. આટલા સાપ જ જે છે મિત્રો ઝેરી છે, બાકીના સાપ ઝેરી નથી, બિનઝેરી છે. હા, દરિયાઈ સાપ મોટા ભાગના કેવા હોય? ઝેરી હોય, પરંતુ એ જે છે એમનું કદ નાનું હોવાને કારણે એ આપણને કરડવાની અથવા તો બાઇટ કરવાની શક્યતા ઓછી છે અને એ દરિયાની અંદર હોય, અહીંયા જે છે એ જમીન ઉપર જોવા મળતા નથી. તો આટલા સાપ મિત્રો જોવા મળે તો એની સાથે આપણે કંઈ ઝઘડો કરવો નહીં. ઝઘડોનો મતલબ કંઈ બાથમ બાથ ન થવું એવું નહીં, પણ કે દાખલા તરીકે એ જતો હોય તો એને જવા દેવો, એને મારવો નહીં. કારણ કે હવે જે છે ખૂબ જ ઓછા મિત્રો જે છે એ સાપ જે છે એ બચાશે. ગવર્મેન્ટ પણ એમને બચાવવાનો જે છે એ ઘણો બધો પ્રયત્ન કરે છે. આપણે દાખલા તરીકે રૂપસુંદરી જે છે એ ખૂબ જ જે છે એ નાનો એવો સાપ છે મિત્રો. એ ખૂબ જ દેખાવમાં આકર્ષક હોવાને કારણે એનું નામ છે રૂપસુંદરી. હવે ઘણા લોકો એમને ઓળખતા ન હોય, અથવા તો દાખલા તરીકે આપણે વાત કરીએ ધામણ. હવે આ જે છે એ ઝેરી નથી, છતાં લોકો જે છે એમને મારી નાખે છે. તો આવું ન થાય એટલા માટે આપણે જીવવિજ્ઞાનના સ્ટુડન્ટ હોવાને નાતે જે છે એ પર્યાવરણને બચાવવાનું આપણી ફરજ છે. એટલા માટે કોઈ વ્યક્તિ જો સાપને મારતું હોય, કોઈ મારી નાખતું હોય, તો એવી પરિસ્થિતિમાં એ ન મારે એનું ધ્યાન રાખવું. અને જો ક્યાંય આસપાસ સોસાયટીમાં કે ઘરની આસપાસ જો સાપ નીકળ્યો હોય તો વન વિભાગને અથવા તો જે સ્નેક કેચર છે એને આપણે જાણ કરીએ કે જેની મદદથી એ પકડીને એના નિવાસસ્થાનની અંદર એમને છોડી આવે. મિત્રો આપણે વાત કરતા હતા સર્પદંશ ઉપર. સર્પદંશની વાત કરવામાં આવે મિત્રો તો જ્યારે આવા કિસ્સા નોંધાય એવી પરિસ્થિતિની અંદર જેમને સાપ કરડ્યો છે અથવા તો સાપનું વિષ જે છે એ શરીરની અંદર હોય, એવા લોકોને સર્પદંશ વિરુદ્ધ જે છે એ તૈયાર એન્ટીબોડી જે છે એ આપવામાં આવે છે મિત્રો. આ પ્રકારની જે પ્રતિકારકતા છે એને આપણે આગળ જે રીતે વાત કરી એ રીતે કેવી પ્રતિકારકતા કહેવાય? નિષ્ક્રિય પ્રતિકારકતા જે છે એ મિત્રો કહે છે. કારણ કે શરીરે પોતે એન્ટીબોડી નથી બનાવ્યા, આ ક્યાંથી આપવામાં આવ્યા છે? બહારથી જે છે એ તૈયાર એન્ટીબોડી જે છે એ આપવામાં આવ્યા છે. એટલે આને કહેવામાં આવે નિષ્ક્રિય પ્રતિકારકતા.
હવે મિત્રો આપણે વાત કરીએ તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદથી અથવા તો પુનઃ સંયોજિત, પુનઃ એટલે ફરીવાર, સંયોજિત એટલે જોડાવો. આપણે બાયોટેકનોલોજીના ચેપ્ટરની અંદર આની વિગતે ચર્ચા કરીશું. પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા અથવા તો ઈસ્ટ રોગકારકની જે છે, ઈસ્ટમાં રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એ સંશ્લેષિત કરવામાં આવે છે. અને આ રીતે જે છે પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે, પોલી એટલે ઘણા બધા, પેપ્ટાઇડ એટલે કે પ્રોટીન, કોની મદદથી તો કે જીવાણુઓની મદદથી અને ઈસ્ટની મદદથી જે છે એ આવી રસીઓ જે છે એમનું ઉત્પાદન મોટા પાયે જે છે મિત્રો શક્ય બન્યું છે. હિપેટાઇટિસ બીની રસી જે છે એ પણ મિત્રો જો અહીંયા તમે જોઈ શકો છો ઈસ્ટમાંથી જે છે એ બનાવવામાં આવી છે. સ્ક્રીનશોટ લઈ લો મિત્રો રસીકરણનો. આજના વિડીયો લેક્ચર્સની અંદર મિત્રો આટલું જ. વધુ ચર્ચા જે છે આવતા લેક્ચર્સની અંદર આપણે વાત કરીશું એલર્જી વિશે અને સ્વપ્રતિકારકતા વિશે મિત્રો આપણે વાત કરીશું. ત્યાં સુધી જે છે એ ઘરની બહાર ન નીકળો કોરોનાની હિસાબે. ઘરે ને ઘરે જે છે એ રીડિંગ કરો, ધોરણ 11નું રિવિઝન કરો. આપણી બીજી યુટ્યુબ ચેનલ SOS વિડીયો લેક્ચર્સની અંદર જઈને અને અર્થ બાયોલોજીમાં જઈને તેમાં પણ જે છે એ ઘણા બધા 11માના વિડીયો મૂકવાનો જે છે અમે પ્રયત્ન કરીએ છીએ કે જેની મદદથી તમારે જે છે એ યોગ્ય રિવિઝન પણ થાય અને ઘરે બેઠા જે છે એ નીટની તૈયારી કરો, પોતાની રીતે MCQ સોલ્વ કરો, MCQ બનાવો. જેટલી પ્રેક્ટિસ કરશો મિત્રો એટલો જે છે એ તમને જ લાભ રહેશે મિત્રો. અને આ યોગ્ય સમય છે એમનો વેડફાટ ન કરો અને સમય બચાવીને રીડિંગ કરો કે જેની મદદથી એ જે છે અહીં અત્યારે ઘરે બેઠા જે છે જેમાં ડાઉટ હોય એ અમને મોકલો, અમે એને સોલ્વ કરી આપીએ. ત્યાં સુધી જે છે મિત્રો સેફ રહો, બધા હેમખેમ રહો, ઘરની બહાર ન નીકળો, ઘરે ને ઘરે રહો અને રીડિંગ કરો અને નોલેજ મેળવો. થેન્ક યુ, આભાર. અને આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.